સુરતમાં રત્ન કલાકારોની હડતાલ મુદ્દે ફેક્ટરીએ નોટિસ આપી છે. એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ ફેક્ટરીને કારણદર્શક નોટિસ આપવામાં આવી. લેબર ડિપાર્ટમેન્ટે ડાયમંડ ફેક્ટરીને નોટિસ ફટકારી છે. વેતન વધારાની માંગ સાથે રત્ન કલાકારોએ હડતાલ પાડી છે. 80થી વધુ રત્ન કલાકારો હડતાલમાં જોડાયા હતા. ત્યારે ડાયમંડ વર્કર યુનિયને લેબર ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરી અને લેબર ડિપાર્ટમેન્ટે હવે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ કમિશનરને પણ ફરિયાદ કરી. એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપની છે, એની અંદર 80 કરતા વધારે કારીગરો હડતાલ ઉપર હતા અને ત્યારબાદ અમે લેબર ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. લેબર ડિપાર્ટમેન્ટ આજે કંપનીની અંદર વિઝિટ કરવા ગયું હતું. માલિકોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ માલિકોના અકલ વરણના કારણે હડતાલનો સુખદ અંત આવેલ નથી. માટે રત્ન કલાકારો હડતાલ આગળ ધપાવવાનો નિર્ણય કર્યો છે અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર ડિપાર્ટમેન્ટને એક ફરિયાદ આપેલી હતી અને સુખદ સમાધાન માટેનું પણ કીધેલું હતું, પરંતુ લેબર ડિપાર્ટમેન્ટ નું પણ નહીં માનતા લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા એક કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. આ બાબતે અમે માનવ અધિકાર આયોગ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ કમિશનરને પણ અમે ફરિયાદ કરવાના છીએ.